સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સરકારના પ્રયાસો અને આ પ્રયાસોમાં રાજ્યની જનતાનો સાથ અને વિશ્વાસ, જ્યારે આ બે વસ્તુઓનું સમન્વય થાય ત્યારે રાજ્ય નવીન સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. આપણા ગુજરાતની અનેકવિધ સિદ્ધિઓ આ સમન્વયનું જ પરિણામ છે. ગુજરાતની જનતાના વિશ્વાસ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી તરીકે 3 વર્ષ પૂર્ણ કર્યા. આ 3 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી નાગરિકોને વચ્ચે રહી રાજ્ય માટે સેવારત રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ આપણા ગુજરાતની યશગાથામાં નવીન અધ્યાયો ઉમેરાતા રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે નિહાળીશું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એવી કઈ યોજનાની ભેટ આપી કે જેથી નીચે જતા ભૂગર્ભ જળસ્તરના પડકારનો સામનો કરવા આપણે સજ્જ બનીશું. કહેવાય છે કે સ્વસહાય એ જ શ્રેષ્ઠ સહાય. આ કહેવતને સ્વસહાય જૂથોના માધ્યમથી સાર્થક કરી રહી છે રાજ્યની ગ્રામીણ મહિલાઓ. ત્યારે નિહાળીશું ભરૂચના એક સખી મંડળની સાફલ્ય ગાથા અને ત્યારબાદ પહોંચીશું સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં કે જ્યાં તાજેતરમાં ભવ્ય પારંપરિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન ભાગીદારીથી મોટા પાયે વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળ સંચય જન ભાગીદારી યોજનાનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો. સુરત ખાતે આયોજિત આ યોજનાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જળ સંરક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ એ ભારતની સાંસ્કૃતિક ચેતનાનો એક ભાગ છે, જેને પોતાના વિઝન સાથે જાગૃત રાખવાનું કાર્ય કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. તેમના નેતૃત્વ હેઠળ ભારતમાં પર્યાવરણના જતન અને રક્ષણ માટે વિવિધ મુહિમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતને તો વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતાં વધુ સમયથી મળતો આવ્યો છે. એક સમયે વોટર ડેફિસિટ રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત આજે વોટર સરપ્લસ રાજ્ય તરીકે ઓળખાય છે. ગુજરાતની આ સિદ્ધિનો શ્રેય જાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોને. ત્યારે ગુજરાતની જળક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ હસ્તે તાજેતરમાં જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. વરસાદના પાણીના એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુ સાથે આરંભિત આ યોજનાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે જળ સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આપણને આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળ સંચય થવું જરૂરી છે. જળ સંચયની યોજના જળ સ્ત્રોતોના રક્ષણ જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે. એટલે જ
સરકાર જળ સંરક્ષણ દ્વારા જળ સુરક્ષાને નવી તાકાત આપવા માટે સંકલ્પબદ્ધ છે. जल संचय ये केवल एक पॉलिसी नहीं है, ये एक प्रयास भी है और यूं कहें तो ये एक पुण्य भी है. इसमें उदारता भी है और उत्तरदायित्व भी है. आने वाली पीढ़ियां जब हमारा आकलन करेगी तो पानी के प्रति हमारा रवैया ये शायद उनका पहला पैरामीटर होगा, क्योंकि ये केवल संसाधनों का प्रश्न नहीं है, ये प्रश्न जीवन का है. ये प्रश्न मानवता के भविष्य का है. इसलिए हमने सस्टेनेबल फ्यूचर के लिए जिन 9 संकल्पों को सामने रखा है, उनमें जल संरक्षण पहला संकल्प है. વડાપ્રધાન શ્રીએ કહ્યું હતું કે જન જન સુધી પાણી પહોંચાડવા માટે વર્ષોથી ગુજરાતમાં સાર્થક અને પરિણામલક્ષી પ્રયાસો થયા છે. નર્મદા ડેમની પૂર્ણતા, સૌની યોજના, સુજલામ સુફલામ જળ અભિયાન જેવા અનેકવિધ પ્રોજેક્ટ્સના કારણે ગુજરાત જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. ये कार्यक्रम गुजरात की उस धरती पर प्रारंभ हो रहा है जहां जन जन तक पानी पहुंचाने और पानी बचाने की दिशा में कई सफल प्रयोग हुए हैं. गुजरात में सौनी योजना शुरू हुई, जहां पानी की अधिकता थी वहां से पानी जल संकट वाले इलाकों में पहुंचाया गया. आज गुजरात में हुए प्रयासों के परिणाम सारी दुनिया के सामने है. गुजरात की सफलता, गुजरात के मेरे अनुभव मुझे ये भरोसा दिलाते हैं कि हम देश को जल संकट से निजात दिला सकते हैं. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે જાગૃત જનમાનસ, જનભાગીદારી અને જન આંદોલન એ જળ સંચય અભિયાનની સૌથી મોટી શક્તિ છે. ત્યારે દેશમાં જનભાગીદારીથી 60,000 અમૃત સરોવરોનું નિર્માણ થયું છે. ગુજરાતમાં નિર્માણ પામેલા 2600થી વધુ અમૃત સરોવરો રાજ્યની જનતાની જળસંચયની કામગીરીમાં જનભાગીદારીનું ઉદાહરણ છે. ત્યારે જળ સંચય જનભાગીદારી યોજનાનો મુખ્ય આશય ગુજરાતભરમાં 24,800 જળસંચય સ્ટ્રક્ચર ઊભા કરવાનો છે, જે સફળ બનશે એવો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ભૂગર્ભ જળનું સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ તથા ઉદ્યોગોની સામૂહિક શક્તિથી ભાવિ પેઢીને જળ સંરક્ષણથી સમૃદ્ધ જળ વારસો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ત્યારે જળ સંચય જનભાગીદારી યોજનાએ પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતમાં જળ પુરવઠા, જળ વ્યવસ્થાપન અને જળ સંચયની કામગીરી થકી ભારતને દિશા ચીંધશે. વરસાદના પાણીને સદુપયોગ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેત તલાવડી, ચેક ડેમ, બોરીબંધ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ભૂગર્ભ સ્થળમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં 7 વર્ષ પહેલા શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. આદરણીય મોદી સાહેબે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગામમાં અમૃત સરોવરના નિર્માણનું વિઝન આપ્યું છે.
ગુજરાતમાં આપણે 2475ના લક્ષ્યની સામે 2649 અમૃત સરોવરના નિર્માણ કર્યા છે. આવી જ રીતે વડાપ્રધાનશ્રીના કેચ ધ રેનનું વિઝન પણ સમગ્ર ભારતમાં ખૂબ સફળ રહ્યું છે. તેમના આ વિઝનને ગુજરાતે રેન વોટર હાર્વેસ્ટિંગના પહેલના માધ્યમથી રાજ્ય સ્તરે સફળ બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કુદરત તરફથી મળતા ભેટ સ્વરૂપ વરસાદી પાણીનો યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરી તેને ભૂગર્ભમાં ઉતારી માવજત કરવામાં આવે તો જળ સંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. ત્યારે વડોદરા દેશનો એકમાત્ર એવો જિલ્લો છે જેની તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે જળશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વિકાસના પાયાની ઈંટ મૂકી છે. ભારત પણ હવે વડાપ્રધાનશ્રીના ફ્યુચરિસ્ટિક વિઝનને અનુરૂપ સેમી કન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશના 5 સેમી કન્ડક્ટર પ્લાન્ટ પૈકી 4 પ્લાન્ટ ગુજરાતમાં બની રહ્યા છે, જેના કારણે ગુજરાત આગામી સમયમાં સેમી કન્ડક્ટરનું પણ હબ બનશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલના હસ્તે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની નાકીમ યોજના હેઠળ ગુજરાતમાં ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝોમીટર અને સંશોધનાત્મક કુવાઓના બાંધકામ કાર્યનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ખાદ્ય, ગ્રાહક બાબતો, જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્યના નાણાં તથા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. ફક્ત મહિલાઓનો વિકાસ નહીં પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, આ ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યની નારી શક્તિને સશક્ત કરવા માટે કટિબદ્ધ છે. સખી મંડળ અને મિશન મંગલમ જેવા સ્વસહાય જૂથો દ્વારા રાજ્યની મહિલાઓની સાફલ્ય ગાથા દરેક માટે પ્રેરણારૂપ બની રહી છે. ત્યારે ગ્રામીણ મહિલાઓના સ્વમાનભેર જીવન અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે ભરૂચનું જય કુબેર સખી મંડળ. તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા સશક્તિકરણની કેડી કંડારી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નારી શક્તિના સામર્થ્યને ટેકો આપીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિકસિત રાજ્યની નેમ સાથે આગળ વધી રહી છે. આ નેમને સાકાર કરવા માટે સ્વસહાય જૂથોને માળખાકીય સુવિધા, બેંક ધિરાણ અને સહાય ઉપલબ્ધ કરાવીને ગુજરાત સરકાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વરોજગારીની તકો પૂરી પાડી રહી છે. ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારના ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરીને તેમને કૌશલ્યયુક્ત તાલીમ આપીને આજીવિકા પૂરી પાડી રહી છે. ગુજરાતમાં આશરે 31 લાખ મહિલાઓને આવરી લેતા 3 લાખ જેટલા સ્વસહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના 28 જિલ્લામાં ગ્રામીણ તાલીમ સ્વરોજગાર સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી આશરે 3 લાખથી વધુ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. આ સ્વસહાય જૂથો થકી રાજ્યની ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે પોતાની નવી ઓળખ ઊભી કરી શકી છે, જેમાંનું એક સખી મંડળ છે ભરૂચ જિલ્લાના ચમારિયા ગામનું કુબેર સખી મંડળ. વર્ષ 2018થી કાર્યરત આ મંડળમાં ગામની 13 જેટલી મહિલાઓએ ભેગા થઈને ફક્ત 1000 રૂપિયાનું નાનકડું રોકાણ કર્યું. ત્યારબાદ આ મંડળે
રાજ્ય સરકારના મિશન મંગલ થકી મંડળ બનાવી ધીમે ધીમે સરકારની યોજના મુજબ રિવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તથા જરૂરિયાત મુજબ બેંક લોન મેળવીને અથાણા, પાપડ અને પાપડીનો નાનકડો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી સાથે ઘરકામ કરતા આ મંડળના સભ્ય સરિતાબેન વસાવાએ જણાવ્યું કે કુબેર સખી મંડળમાં જોડાયા બાદ અમે અથાણા અને વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ વ્યવસાય શરૂ કર્યો અને આજે વર્ષે દાડે અમે ₹50,000 થી 60,000નો નફો મેળવીએ છીએ. આ કમાણીથી અમારા બાળકોને સારું ભણતર આપી શક્યા છીએ અને ઘર ચલાવવામાં પણ આ રકમથી ટેકો મળી રહ્યો છે. આ માટે કુબેર મંડળ અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. આ ગૃહ ઉદ્યોગમાં આજે 20થી વધુ પ્રકારના અથાણા, પાપડ, મઠિયા, મુખવાસ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. કુબેર મંડળની બહેનો વાર્ષિક 9 લાખનું ટર્નઓવર કરી 40% નફો મેળવી રહી છે. આ મંડળ દ્વારા બનાવાતા અથાણા અને પાપડ આજે દેશના સીમાડા વટીને કેનેડા અને અમેરિકા સુધી એક્સપોર્ટ થઈ રહ્યા છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે, જે આપણી પરંપરા, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતમાં યોજાતા મેળા ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતીક છે. ત્યારે આવો નિહાળીએ તાજેતરમાં આયોજિત થયેલા ગુજરાતના પ્રખ્યાત લોકમેળા એવા તરણેતરના મેળાની આ વર્ષની ઝાંખી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે આયોજિત થાય છે તરણેતરનો મેળો. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે. દ્રૌપદીના સ્વયંવરની દંતકથા પર આધારિત આ મેળો એ ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય, સંગીત, વેશભૂષા અને કળાની ઉજવણી છે, જ્યાં જીવનસાથીની શોધથી લઈને પશુધનના પાલનની પરંપરા છે અને વિરાસતની જાળવણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી શરૂ થતો આ ત્રિદિવસીય વાર્ષિક લોકમેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સંસ્કૃતિની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું, હળવા મળવાનું, ફરવાનું અને મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના લોકો અને સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે, ત્યારે યુવતીઓ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે. આ સાથે તરણેતરનો મેળો પશુ પ્રદર્શન અને હરીફાઈ માટે પણ પ્રસિદ્ધ છે. તરણેતરમાં ગીર ગાય અને કાંકરેજી ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસ જેવા પશુઓનું પ્રદર્શન પણ કરવામાં આવે છે, તેમજ વિવિધ સ્પર્ધા યોજવામાં આવે છે અને વિજેતા પશુના પાલકને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વર્ષ 2008થી આયોજિત થતા પશુ પ્રદર્શન હરીફાઈનું આ વર્ષે 3 દિવસ આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹37 લાખથી વધુના 221 ઇનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા, જે પૈકી ચેમ્પિયન ઓફ ધ શોને ₹1 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ વિવિધ વયજૂથના શાળાના બાળકો માટે દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ અને
લંગડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવાનો માટે ગોળા ફેંક, લાંબી કૂદ, 4x100 મીટરની રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, સાતોડી અથવા નારગોલ અને ખાંડના લાડવા ખાવા જેવી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સાથે તરણેતરના મેળામાં આ વર્ષે પ્રથમવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. લોકકળા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેશભૂષા, છત્રીની સજાવટ, પરંપરાગત ભરતકામ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહાછંદ, ડાક ડમરૂ ગાયન, વાંસળી, ભવાઈ, શહેરી અને ગ્રામીણ રાસ, હુડો રાસ, લોકનૃત્ય, શહેનાઈ અને સોલો ડાન્સ જેવી શ્રેણીઓ સામેલ રહી. સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ સહભાગી થાય છે. ભાદરવા સુદ છઠના રોજ ગંગા વિદાય આરતી બાદ ધ્વજારોહણ સાથે અનેરું મહાત્મય ધરાવતા આ લોકમેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં ગુજરાત મુલાકાતે પધારેલા કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની ગતિવિધિઓનું પ્રેઝન્ટેશન નિહાળીને સમીક્ષા કરી હતી. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના વિભાગનું વિવિધ યોજનાઓમાં પરફોર્મન્સ પણ સારું છે, તેમજ ટેકનોલોજીનો સમન્વય કરીને વ્યવસ્થામાં જે પારદર્શિતા અપનાવવામાં આવી છે તેને અન્ય રાજ્યો ફોલો કરી શકે તેવી આ સુદૃઢ વ્યવસ્થા છે. આ બેઠકમાં રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા સપ્તાહે ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની.